નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશનના ઓસમ પ્લેટફોર્મની અંદર. દરેક વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ નિહાળી રહ્યા છો પેપર 4 સિરીઝના એપિસોડ નંબર 12 ને. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે આ એપિસોડની અંદર કયા ચેપ્ટર વિશે વાત કરવાના છીએ. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે ધોરણ 12 સાયન્સ ગણિતની અંદર ચેપ્ટર નંબર 12 એટલે કે સુરેખ આયોજન. આ સુરેખ આયોજનના ચેપ્ટરની અંદર આજના આપણા આ વિડીયો સેશનની અંદર આપણે આઈએમપી ઉદાહરણ અને આઈએમપી સ્વાધ્યાયના દાખલાઓ વિશે ડિસ્કશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચર તમે અંત સુધી નિહાળતા રહેજો અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને જેટલો બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ શેર કરી દો. બીજી એક વાત અગત્યની વિદ્યાર્થી મિત્રો, કે તમે આગળના એપિસોડ એટલે કે 1 થી 11 એપિસોડ જોવાના બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. તો ઝડપથી ચેનલની મુલાકાત લઈ તમે તેને જોઈ શકો છો અને ત્યાંથી તમે આઈએમપી ઉદાહરણ અને આઈએમપી દાખલાઓને લઈ શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો વધારે સમય બરબાદ ન કરતા ઝડપથી તમે જેની રાહ જોઈ રહ્યા છો, તમે જેને જોવા માટે અને જેને શીખવા માટે તમે આવ્યા છો, તો એના વિશે આપણે મેન ટોપિક અને મેન મુદ્દાની વાત કરીએ. છેલ્લે તો એ જ જરૂરી છે રેડી કે ભાઈ અહીંયા શું આપણે લેવા આવ્યા છીએ એ મળે છે કે નહીં, તો તમને એ બિલકુલ મળવાનું જ છે. વધારે આપણે બીજી કોઈ ચર્ચા કરવાની થતી નથી અને ઝડપથી આવી જાઓ. આપણી બોર્ડની પરીક્ષા માટે વરદાન સમાન કહેવાય એવી એનસીઈઆરટી તરફ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એનસીઈઆરટી બુક્સ તમે પણ ઓપન કરો. એની અંદર ચેપ્ટર નંબર 12 ઓપન કરો અને નોટ અને પેન ટેક્સ્ટ બુક લઈને બેસી જાઓ. ઝડપથી દાખલાઓને ટીક કરવા માટે, ઉદાહરણોને ટીક કરવા માટે, એના ઉપર સ્ટાર કરવા માટે રેડી, એના ઉપર આપણી લાગણીઓનો વરસાદ કરવા માટે તૈયાર થઈ જાઓ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ચેપ્ટર શીખતા પહેલા આપણે એક કામ અવશ્ય કરવાનું હોય છે. શું? તો કે ભગવાનને યાદ કરવાના હોય છે. હા બિલકુલ, ભગવાનને તો યાદ કરવાના જ હોય છે, પણ એ કર્યા પછી બીજું શું કરવાનું હોય છે? તો એ કર્યા પછી બીજું આપણે એ ચેપ્ટરનો ગુણભાર ખબર હોવો જોઈએ કે આ ચેપ્ટર એમસીક્યુમાં કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, કેટલા એમસીક્યુ આવવાના છે, સાથે સાથે કયા વિભાગમાં કેટલા માર્ક્સનો દાખલો આવવાનો છે એના વિશે પણ આપણને માહિતી હોવી જોઈએ. જો તમને માહિતી નથી તો ટેન્શન લેવાની જરૂર નથી. રેડી, હું અહીંયા જ છું. હું તમને જણાવું છું કે આ ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ પૂછાવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ તમારા રહેવાના છે. 2 એમસીક્યુ એ પણ થિયરી બેઝ જ હશે અથવા તો શિરોબિંદુ આપેલા હશે અને મહત્તમ ન્યૂનતમ કિંમત ફાઇન્ડ કરવાની હશે, જે તમે ઓલરેડી પ્રેક્ટિસ કરો જ છો. તો એ જ એવા જ એમસીક્યુ 2 એમસીક્યુ હશે. 3 માર્ક્સનો એક જ આલેખ હશે. 3 માર્ક્સનો આલેખ. તમે જાણો છો આ ચેપ્ટરમાં ખાલી આલેખ જ છે. સુરેખ આયોજન રેડી, આ ચેપ્ટરનું નામ છે, ચેપ્ટર નંબર 12 રેડી. 3 માર્ક્સનો એક આલેખ ફરજિયાત હશે, ફરજિયાત, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. તો 3 માર્ક્સ બેઠા લેવા માટે આર યુ રેડી? તો ચાલો વધારે તમારો સમય બરબાદ ન કરતા મેન ફોકસ કરીએ. હવે આપણે થિયરી ખાસ ચોપડીમાંથી તમે વાંચજો, એક ટોપિકને તમે અનુસરજો. ચાલો આવી જાઓ. હવે અહીંયા ઉદાહરણ તમને જોવા મળશે. આ બધું જો બ્લુ કલરનું જે છે આઈએમપી છે રેડી. સુરેખ આયોજનના પ્રશ્ન 1 કરતાં વધુ ચલ રાશિ ધરાવતા સુરેખ વિધેય એટલે કે હેતુલક્ષી વિધેયનું અમુક શરતોને આધીન ઇષ્ટતમ મૂલ્ય શોધવા સંબંધિત છે. તો એવું જ પૂછે છે કે ભાઈ સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય શું છે? તો કે ઇષ્ટતમ મૂલ્ય મેળવવા માટેનું વિધેય છે. એવા પ્રકારના એમસીક્યુ તમને પૂછે છે ખાસ. તો આ બ્લુ લાઇનવાળી જેટલી પણ લાઈનો તમે જોઈ રહ્યા છો તેને એમસીક્યુ માટે પ્રિપેર કરજો. પછી શક્ય ઉકેલ પ્રદેશ એટલે કે ફેઝિબલ સોલ્યુશન કોને કહેવાય, ઇષ્ટતમ શક્ય ઉકેલ એટલે ઓપ્ટિમમ ફેઝિબલ સોલ્યુશન કોને કહેવાય, એ બધી બ્લુ લાઇન તમે ખાસ પ્રિપેર કરી નાખજો. પ્રમેય 2 પણ પ્રિપેર કરી નાખજો, બાઉન્ડેડ અનબાઉન્ડેડ. હાલો આગળ વધતા આપણે આવી ગયા છે ઉદાહરણ નંબર 2 તરફ રેડી. તો વિદ્યાર્થી મિત્રો, એમ તો આ ચેપ્ટરની અંદર બહુ ઓછા એમ કહી શકાય કે ભાઈ આપણે એમ પ્રિડિક્શન ન કરી શકીએ કે ભાઈ આ પૂછાશે, કારણ કે દરેક આલેખ સમાન જેવા જ છે, માત્ર ને માત્ર રકમ બદલેલી છે. પણ અમુક કહેવાય ને કે યુનિક છે અને તમને આવડવો જ જોઈએ. એમાં ભૂલ કરવાની સૌથી શક્યતા વધી જાય. તો તમારે સૌપ્રથમ ઉદાહરણ નંબર 2 પ્રિપેર કરવાનું રેડી. એ પ્રિપેર થઈ ગયા પછી એક આવશે મહાકાય અઘરું ઉદાહરણ એટલે કે મહાસંગ્રામ. આઈએમપી, મોસ્ટ આઈએમપી અને
પરીક્ષામાં જ્યારે ગણો ત્યારે અઘરો લાગે એવો અઘરો આલેખ જેમ લાગે કે અઘરો છે એવો આલેખ એટલે આ આલેખ છે. તો તમારે ખાસ બોર્ડની પરીક્ષા આપતા પહેલા આ આલેખ દોરવો ખૂબ જરૂરી છે. આ આલેખ દોરવો વિદ્યાર્થી મિત્રો, દોરવો એટલે વો જ, પછી એમાં કાંઈ ન ઘટે, દોરવાનો જ તમારે, નકર તમારથી ન્યા બનશે નહીં. ન્યા ક્યાં પરીક્ષાની અંદર આવો આલેખ આવે અને આવો એનો ફેઝિબલ સોલ્યુશન શક્ય ઉકેલ પ્રદેશ આવે તો એ બનવો જ જોઈએ. તે જ રીતે મોસ્ટ એનાથી પણ ડેન્જરિયસ એટલે હાર્ડ, બહુત હાર્ડ. એ બહુત હાર્ડ એટલે આ છે. આ તમે આલેખ જુઓ કોઈથી વિદ્યાર્થી મિત્રો, આ મોટા ભાગના સ્ટુડન્ટને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે મોટા ભાગના આની અંદર બહુ બધી ભૂલો કરે છે. કોઈથી નથી થતું એવું ન કહેવાય, પણ અહીંયા મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરીને આવે છે. રેડી? કારણ કે અહીંયા સમજમાં નથી આવતું. અહીંયા -5x છે. રેડી? આ ઉપરાંત ઘણી બધી એવી અહીંયા રકમો છે કે જે અહીંયા પેરાચરણની બહાર જતી રહી છે. તો અહીંયા કઈ રીતે નક્કી કરવું એ મેન પોઈન્ટ અને મુદ્દાની વાત છે. તો બહુત હાર્ડ. રેડી? આ ઉદાહરણ કહેવાય તો આ તો તમને આવડવું જ જોઈએ. ઉદાહરણ નંબર 4. 3 કરતાં પણ હાર્ડ કહેવાય એવું ચોથું ઉદાહરણ. ઓકે, ચાલો આગળ આવી જાઓ. હવે 5 તો એકદમ ઇઝી છે. હવે આવી જાઓ સ્વાધ્યાય 12.1 ની અંદર. એની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો જો કોઈ અઘરો અને યુનિક હોય ને અનબાઉન્ડેડ હોય, આ અનબાઉન્ડેડ છે. સર ગુજરાતીમાં કહો ને, અનબાઉન્ડેડનો મતલબ થાય કે સીમિત નથી, એટલે કે અસીમિત ભાગ છે. અસીમિત એટલે અનલિમિટેડ ભાગ આપેલો હોય એને અસીમિત ભાગ કહેવાય. રેડી? તો અસીમિત વાળો ચોથો ઠીક કરો IMP ની અંદર. 4 પછી 9મો 7મો. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો 9 7 થઈ ગયા બાદ રેડી તમે 5મો. આ દરેક ગ્રાફ કેવા છે? IMP છે. બસ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર તો અહીંયા તો એન્ડ થઈ જાય છે. હા, અને વિદ્યાર્થી મિત્રો બીજી એક વાત કે ઘણી વખત આ 10મો પણ તમને પૂછે છે, તો 10મો પણ ખાસ પ્રિપેર કરી નાખજો. પણ મને નથી લાગતું રેડી કે 10મો એકદમ ઇઝી છે અને એમાં નો સોલ્યુશન આવે છે. રેડી? સોલ્યુશન મળતા નથી, છતાં પણ તમે પ્રિપેર કરી નાખજો. આની અંદર 10મો પણ એક યુનિક છે. રેડી? અને યુનિક હોય એ જ પૂછે. રેડી ને? યુનિક. રેડી? યુનિક. પુનિક નથી જોજો, યુનિક છે. ચાલો તો મળીએ વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો છે. 10મો ખાસ કહેવાનું ભૂલાય નહીં, કારણ કે 10માની અંદર નો સોલ્યુશન આવે છે. એક પણ સોલ્યુશન મળતા નથી. બંનેનો રંગીન ભાગ એકબીજાથી દૂર જાય છે, એકબીજાને ક્યારેય મળતો નથી, એટલે ફેઝિબલ ડિસિઝન મળતો નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવી બધી વાત સાથે અહીંયા આપણે એપિસોડ પૂરો કરીએ છીએ. આવતા એપિસોડની અંદર એટલે કે એપિસોડ નંબર 13 ની અંદર સંભાવનાના મોસ્ટ IMP ઉદાહરણ અને દાખલાઓને જોવાના છે. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત સાથે આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આવજો, પ્રિપેરેશન કરતા રહેજો. ટાટા, બાય બાય.